નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. લોકમાન્ય બાળ ગંગાધર તિલકની પુણ્યતિથિના અવસરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લોકમાન્ય બાળ ગંગાધર તિલક મહાન સ્વતંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી અને સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ રહીશ જેવા પ્રેરણાદાયી સૂત્રના પ્રણેતા હતા. તેમનો જન્મ 23 જુલાઈ 1856ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરી ખાતે થયો હતો અને તેઓ સમગ્ર દેશમાં લોકમાન્ય તરીકે જાણીતા બન્યા હતા. તેઓ એક કુશળ શિક્ષક, વકીલ, લેખક અને સમાજ સુધારક હતા. દેશ સેવાના હેતુથી તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. જનજાગૃતિ માટે તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજીમાં મરાઠા નામના અખબારો શરૂ કરીને બ્રિટિશ શાસન સામે પ્રજામાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરી હતી. તિલકજીએ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળને નવી દિશા આપી હતી અને સ્વરાજની માંગને જન આંદોલનનું સ્વરૂપ આપ્યું હતું. તેમના વિચારો અને કાર્ય આજે પણ દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ લોકમાન્ય તિલકના દેશપ્રેમ અને યોગદાનને યાદ કરી તેમને નમન કર્યું. આજે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ ના મંત્રથી સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય સંગ્રામની અલખ જગાવનાર મહાન વ્યક્તિત્વ, મહાન સ્વાતંત્ર્ય સેનાની, વિદ્વાન વ્યક્તિત્વ એવા જેમને લોકમાન્યનું બિરુદ મળ્યું હતું, લોકમાન્ય તરીકે સમાજમાં સ્વીકૃતિ મળી હતી, એવા શ્રી બાળ ગંગાધર તિલકજીની પુણ્યતિથિ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઠી સ્થિત આનંદપુરા ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ અને તેના માધ્યમથી શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ મેયરશ્રીની અધ્યક્ષતામાં યોજાયો છે. જ્યારે લોકમાન્ય તિલકજીએ ગણેશોત્સવ હોય કે શિવાજી જયંતિ હોય, આવા ઉત્સવોના સામૂહિક ઉત્સવ બનાવીને સમાજમાં એકતાનું મહત્ત્વ શું છે અને સંગઠિત થઈને સમાજ કયા પ્રકારનું રાષ્ટ્રહિતનું કાર્ય કરી શકે, આ પ્રકારનો ઉચ્ચ કોટીનો સંદેશ આપ્યો હતો. આજે વડોદરાના નગરજનોને, ખાસ કરીને યુવાનોને હું અપીલ કરું છું કે લોકમાન્ય તિલકજીના જીવન આદર્શોને આપણે અપનાવીએ. રાષ્ટ્રપ્રેમ, આત્મનિર્ભરતા અને સાથે એકતા અને સંગઠનની શક્તિને વિકસિત ભારતના નિર્માણમાં પરિવર્તિત કરીએ. ગૌરી વ્રત પૂર્ણ થતાં વડોદરાના માંજલપુર સ્થિત ઈવા મોલ પાસે આવેલા બોમ્બે સેન્ડવિચના સંચાલક જિગ્નેશભાઈ જાદવ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગૌરી વ્રત કરનાર નાની બાળાઓ માટે નિઃશુલ્ક સેવા યોજાઈ હતી. છેલ્લા અંદાજે 8 વર્ષથી સતત આ સેવા આપતા જિગ્નેશભાઈએ ગૌરી વ્રત પૂર્ણ થયા બાદ બાળાઓને આઈસ્ક્રીમ, સેન્ડવિચ અને પાણીપુરીનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. મોટી સંખ્યામાં ગૌરી વ્રત કરનાર બાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ સેવાકીય કાર્યનો લાભ લીધો. સ્થાનિકોએ જિગ્નેશભાઈના આ સેવાભાવી પ્રયાસની પ્રશંસા કરી હતી. ધાર્મિક પ્રસંગને સમાજ સેવા સાથે જોડતી આવી પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે. આ માંજલપુર યુવા મોલની સામે બોમ્બે સેન્ડવિચ છે અને દર વર્ષની જેમ આ વર્ષે બી અમે જે છોકરીઓ 5-5 દિવસ સુધીનો અપવાસ કરતી હોય, મીઠું મરચું નહીં ખાતા, એમના માટે અમે સેન્ડવિચ, પાણીપુરી અને આઈસ્ક્રીમનું આયોજન રાખેલું છે. અને છેલ્લા જાગરણના દિવસે ગઈકાલે બી અમે ગરબાનું આયોજન રાખેલું હતું. 7 થી 8 હજાર બાળકો માટે અમે આ સેવાની વ્યવસ્થા રાખેલી છે. જિગ્નેશ જાદવ, બોમ્બે સેન્ડવિચના ઓનર.
વાઘોડિયામાં વરસાદના રેડ એલર્ટ વચ્ચે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની નાગરિકોને સાવચેત રહેવા અપીલ. 136 વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટને પગલે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તમામ નાગરિકોને સુરક્ષિત રહેવા માટે ખાસ અપીલ કરી છે. તેમણે લોકોને સુરક્ષાના ભાગરૂપે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ સાથે તેમણે ખાતરી આપી છે કે કોઈ પણ કપરી કે આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. કોઈપણ પ્રકારની મુશ્કેલી કે મદદ માટે નાગરિકો સીધો ધારાસભ્યશ્રીનો અથવા એમની ટીમનો સંપર્ક કરી શકે છે. તેમણે સૌને સાવધાન રહો, સલામત રહોનો સંદેશ આપીને સતર્ક રહેવા વિનંતી કરી છે. જય માતાજી, નમસ્કાર. હું વાઘોડિયા વિધાનસભા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા મારા મત વિસ્તારના તમામ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને નાના બાળકોને વિનંતી કરું છું. 31 તારીખથી અતિ ભારે વરસાદની 3 દિવસ પૂરતી આગાહી સરકાર દ્વારા આપવામાં આવી છે અને ખૂબ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એટલે આપ સૌને વિનંતી કરું છું કે કામ વગર ઘરની બહાર નીકળવું નહીં. વડીલો તથા બાળકોની ખૂબ કાળજી લેવી. આ સમય કારણ વગરના બહાર ના નીકળીએ અને પોતાની સુરક્ષા પોતે કરવી. અને જ્યાં ક્યાંય કોઈ પણ પ્રકારની મુશ્કેલી લાગે તો હું અને મારી ટીમ 24 કલાક આપની સેવા માટે ખડા પગે તૈયાર છે. મારી ટીમના પણ નંબરો આપને સોશિયલ મીડિયામાં મૂકેલા છે. મારા પણ નંબર આપની પાસે છે. જ્યાં ક્યાંય આપને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો 24 કલાકમાં ગમે ત્યારે તમે મારો અને મારી ટીમનો સંપર્ક કરી શકો છો. ખાસ કરીને આપણે નાના બાળકો અને વડીલોની ખૂબ કાળજી લેવી. આ સમય ભારે વરસાદની આગાહી છે એટલે પૂરેપૂરી સાવચેતી રાખવા આપ સૌને વિનંતી કરું છું. સરકાર દ્વારા પણ અલગ અલગ પ્રકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. સરકાર દ્વારા પણ જે કંઈ હેલ્પલાઈનો આપી છે એના નંબરો પણ મૂકેલા છે. તો જ્યાં ક્યાંય જેવી પણ જરૂરિયાત પડે ત્યાં અવશ્ય મને અને મારી ટીમને યાદ કરજો. અમે આપની સાથે ફરીથી કહું છું કે 24 કલાક આપની સેવામાં હાજર છીએ. નમસ્તે, જય હિન્દ, જય ગરવી ગુજરાત. 1 ઓગસ્ટ 2026 સવારે 9 કલાકે વિશ્વામિત્રી નદી 15 ફૂટે વહી રહી છે. ભારે વરસાદની આગાહીને લઈને વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી આજે સવારે 9 કલાકે 15 ફૂટે વહી રહી છે. વરસાદની આગાહીને લઈને વડોદરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી આજે વહેલી સવારે 15 ફૂટે જોવા મળી હતી. જ્યારે જિલ્લામાં NDRF તથા SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. તદુપરાંત જરૂર પડે આર્મી તથા એરફોર્સની પણ મદદ લેવામાં આવશે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે દવા, પીવાનું પાણી, ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો રાખવો. નીચાણવાળા વિસ્તારોમાં જવાનું, મુસાફરી કરવાનું, નદી, કોઝવે પર જવાનું ટાળવું જોઈએ. તંત્ર દ્વારા ચેતવણી પણ આપવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં વરસી રહેલા વરસાદને લઈને વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો જોવા મળ્યો હતો. વડોદરાના ફતેપુરા યાકુતપુરા રોડ પર જર્જરિત મકાન ધરાશાયી, રિક્ષા, બાઇકને નુકસાન, ટ્રાફિક જામ. વડોદરાના ફતેપુરા યાકુતપુરા મેઇન રોડ પર એક જૂના જર્જરિત મકાનનો મોટો ભાગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. કાટમાળ રોડ પર પડતા નીચે પાર્ક કરેલી એક રિક્ષા અને 2 ટુ વ્હીલરને ભારે નુકસાન થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે MGVCL દ્વારા વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો. કાટમાળ ફેલાઈ જતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પોલીસે કંટ્રોલ કર્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
તંત્ર માત્ર નોટિસો જ આપે છે, પરંતુ યોગ્ય કાર્યવાહી કરતું નથી તેવો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો હતો. યાકુતપુરા પાસે મકાન પડી ગયો કોલ મળતા અમારા દાંડિયાભાઈ ફાયર સ્ટેશન ઘટના સ્થળ પર આવીને મકાન અમારી સામે જ પડ્યું છે અને કોઈ નુકસાન કોઈ જાનહાની નથી થઈ. ખાલી જે 3 વ્હીકલ દબાયા તેને અમે બહાર નીકાળી દીધા. ગાડી દબાઈ હતી. ના કોઈ માણસ નથી દબાયું. મકાન અમારી સામે જ પડ્યું છે. તમે સ્થળ પર હતા? અમને કોલ મળ્યો કે મકાન પડ્યો છે, પણ મકાન અમારી સામે મકાન જર્જરિત હતું પહેલેથી, પણ મકાન અમારી સામે પડ્યું છે. માલિક દ્વારા પહેલે તમે જાણ કરવામાં આવી હતી? કોલ મળ્યો તમને? હા. યાકુતપુરા પાસે જનતા સાયકલ દુકાન છે એવું નામ છે. સબ ઓફિસર સુરપાલસિંહ પરમાર. કડક બજારમાં દબાણ શાખાની કામગીરી સામે વેપારીઓમાં ભારે વિરોધ. અધિકારીઓ અને ડ્રાઈવર સ્થળ પરથી રવાના. સયાજીગંજ કડક બજાર વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અધિકારીઓ સાથે દબાણ હટાવવાની કામગીરી અર્થે પહોંચતા જ વાતાવરણ ગરમાયું હતું. ટીમ જેવા જ બજારમાં અંદર પહોંચી કે તુરંત જ સ્થાનિક દુકાનદારો અને વેપારીઓએ એકત્રિત થઈને કામગીરીનો સખત વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે કોઈ શાકભાજી વેપારીએ ગાડીની ચાવી લઈને જતો રહ્યો હતો અને ડ્રાઈવરની ફેટ પકડી હતી તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સયાજીગંજ ઘટના સ્થળ પર પહોંચી હતી, કાર્યવાહી હાથ ધરી હતી અને બીજી ચાવી લાવીને ગાડીને ત્યાંથી રવાના કરી હતી. જંબુસરના જાની ફળિયામાં વૃક્ષ ધરાશાયી, પાર્ક કરેલી કાર દબાઈ, મોટી જાનહાનિ ટળી. જંબુસર શહેરના જાની ફળિયામાં વિસ્તારમાં એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ જાની ફળિયામાં ખડકીમાં આવેલું એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. વૃક્ષ તૂટી પડતા જ ત્યાં નીચે પાર્ક કરેલી મૂકેલી સ્થાનિક પટેલ પરિવારની 4-વ્હીલ કાર તેના નીચે દબાઈ ગઈ હતી. વૃક્ષના ભારે વજનના કારણે કારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. અકસ્માત સમયે ઘટના સ્થળે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. વૃક્ષ પડવાનો જોરદાર અવાજ આવતા જ આસપાસના રહીશો તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને જાણ કરવામાં આવી છે, જેથી તરત જ વૃક્ષ ખસેડી રસ્તો ખુલ્લો કરી શકાય. પટેલ છે. હું જાની ફળિયા પાસે રહું છું. મારી ગાડીની દિવાલ પડી ગઈ, ઝાડ પડી ગયું, ગાડી દબાઈ ગયેલી છે. તો એ જોવા માટે આવું. જંબુસરના જંત્રાણ ગામમાં ભારે વરસાદથી જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારો જળમગ્ન. જંબુસર તાલુકામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જંત્રાણ ગામમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગામના નીચાણવાળા વિસ્તારો અને ખાસ કરીને બસ સ્ટેશન નજીક પાણી ભરાઈ જતા સ્થાનિકો, મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રસ્તાઓ જળમગ્ન થતાં વાહન વ્યવહાર ધીમો પડ્યો છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે. તંત્ર દ્વારા તાત્કાલિક પમ્પિંગથી પાણી નિકાલ, ગટર ડ્રેનેજ સફાઈ અને સતત દેખરેખ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી હોય તંત્રએ નાગરિકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. હલો મિત્ર, હું હસમત અલી ખિલજી જંત્રાણથી. આપણે બસ સ્ટેશન પર પાણી ભરાઈ ગયું છે નીચાણવાળા વિસ્તારોમાં, અને નગરીમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે ઘણી જગ્યાઓ પર. તમે લાઈવ દ્રશ્ય જોઈ શકો છો. જંત્રાણ બસ સ્ટેશન પર વાહન વ્યવહારમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવું છે, અને લોકોને તકલીફ થાય એવું પોઝિશન છે. ગુજરાત હાઈ એલર્ટ, ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ. વડોદરા જિલ્લામાં અતિ ભારે વરસાદની હોવાની આગાહીના પગલે
જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર અનિલ ધામેલિયાની અપીલ. આજે 31મી જુલાઈ 2026 ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના 13 જેટલા જિલ્લાઓની અંદર વડોદરા સહિતના જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આજે છે. આજે સાંજે 5 વાગ્યાથી લઈને આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી મોન્સૂન ટ્રફ પાસ થવાનું છે. હાલમાં મોન્સૂન ટ્રફ વિદર્ભ અને દક્ષિણી મધ્યપ્રદેશના ભાગમાં છે, જે સાંજના સમયે વડોદરા અને આસપાસના વિસ્તારમાં આવશે, ત્યારે ભારે વરસાદની આગાહી છે. અમુક સ્થળોએ આત્યંતિક ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ રહેલી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમામ ટીમ સાબદી છે. અધિક કલેક્ટરની ટીમ દરેક તાલુકાની અંદર ડિપ્લોય કરવામાં આવેલી છે. રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા છે. તમામ વિભાગો દ્વારા પણ એમના કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા છે. આ સાથોસાથ આપણે સગર્ભા મહિલાઓનું શિફ્ટિંગ જ્યાં શક્ય હોય, જેમની એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ નજદીકમાં હોય, એમને શિફ્ટિંગ કરવાની કામગીરી પણ આજે હાથ ધરી છે. 5 ગામોની અંદર, જેમાં પોર, દેણા, ડબકા, માલસર ઇત્યાદિ ગામોની અંદર આપણે શિફ્ટિંગની કામગીરી પણ હાથ ધરેલી છે અને પ્રિકોશનરી ઇવેક્યુએશન હાલના તબક્કે કરેલું છે. આ ઉપરાંત એનડીઆરએફની 3 ટીમ આપણી પાસે મોજૂદ છે. એસડીઆરએફની ટીમ અવેલેબલ છે. આ ઉપરાંત આર્મી અને એરફોર્સ એની ટીમ પણ એલર્ટ છે અને જરૂરિયાત મુજબ એમનો ઉપયોગ પણ કરી શકાશે. વડોદરાના નાગરિકોને ખાસ કરીને અપીલ કરવા માગું છું કે આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી આપણે જે બહારના ભાગમાં નીકળવાનું ટાળવું જોઈએ. પ્લાન ટ્રાવેલ હોય તો એમને આપણે શક્ય હોય ત્યાં સુધી એવોઇડ કરવો જોઈએ. કોઈ અનનેસેસરી નેશનલ હાઈવે કે સ્ટેટ હાઈવે, કેમ કે સામાન્ય રીતે ટ્રાફિક જામ થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે, એટલે સ્ટક ના થાય એટલા માટે આપણે શક્ય હોય ત્યાં સુધી એ પણ એવોઇડ કરવું જોઈએ. વિશેષ કરીને નીચાણવાળા વિસ્તારની અંદર આપણે જવાનું ટાળવું જોઈએ. નદી કાંઠાના ભાગની અંદર વડોદરા જિલ્લાની અંદર નર્મદા, ઢાઢર, વિશ્વામિત્રી, દેવ અને મહીસાગર આ તમામ નદી કાંઠાના વિસ્તારોની અંદર નીચાણવાળા ગામોની અંદર લોકો ન જાય એની તકેદારી રાખવી જોઈએ. ઇવેક્યુએશન તંત્ર દ્વારા કરવામાં આવે છે. સ્થાનિકે પણ સ્વમેળે નીચાણવાળા વિસ્તાર કે ભયજનક વિસ્તાર હોય ત્યાંથી લોકોએ સ્વમેળે જ આગામી 24 કલાક માટે શિફ્ટિંગ કરી દેવું જોઈએ, જેથી કરીને નીચાણવાળા વિસ્તારમાં ફસાવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય. ગ્રામ્ય વિસ્તારની અંદર પશુઓ આપણા શક્ય હોય ત્યાં સુધી સાંજના સમયે ખુલ્લા રાખવા જોઈએ, જેથી કરીને પશુઓના મૃત્યુ પણ અટકાવી શકાય. આ ઉપરાંત આપણે શક્ય હોય ત્યાં સુધી વૃક્ષ, ટ્રાન્સફોર્મર્સ, થાંભલા, વાયર ઇત્યાદિની આસપાસ અથવા ભયજનક બિલ્ડિંગ હોય તો એની આસપાસ જતા અટકવું જોઈએ. આ ઉપરાંત આપણે કોઈ જો એવા ઘરની અંદર રહેતા હોય કે જે ભયજનક હાલતમાં હોય અથવા નીચાણવાળા વિસ્તારની અંદર આવેલું હોય તો એ ભાગની અંદર આપણે જવાનું ટાળવું જોઈએ. કોઈ કોઝવેમાં પાણી ભરાયેલું હોય તો આપણે કોઈ પણ સંજોગોમાં એને પાસ ના કરવું જોઈએ, ક્રોસ ના કરવું જોઈએ. આપણે તમામ જગ્યાએ ભયજનક બોર્ડ પણ લગાવ્યા છે અને એ ઉપરાંત પોલીસની ટીમ પણ ત્યાં હાજર રહેશે. પણ શક્ય હોય ત્યાં સુધી નાગરિકોએ પણ જવાનું ટાળવું જોઈએ. આપણે જ્યાં જે ભાગોની અંદર તમે પાણી ભરાવાની શક્યતાઓ વધારે છે, આ ભાગની અંદર આપણો આવશ્યક પુરવઠો, દવાઓનો જથ્થો પણ આપણે તૈયાર રાખવો જોઈએ, જેથી કરીને છેલ્લા સમયે આપણને કોઈ મુશ્કેલી ના પડે. કોઈ મેડિકલ કન્ડિશન હોય અને તાત્કાલિક કોઈ હોસ્પિટલાઇઝ થવાની આવશ્યકતા હોય તો હોસ્પિટલાઇઝ પણ થવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી આપણે પેનિક ક્રિએટ ના કરવું જોઈએ. જે અધિકૃત સૂચનાઓ આપણને માહિતી વિભાગ મારફતે અથવા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર મારફતે મળે છે, એ સૂચનાઓ બધે ફોરવર્ડ કરીએ, એમનું અનુપાલન કરીએ, એવો અનુરોધ આપ સૌને કરું છું. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર દહેગામમાં વધુ એક શ્વાન કરડવાની ઘટના સામે આવી. જંબુસર તાલુકાના ખાનપુર દેહના રહેવાસી ફરજાના ઇમરાન યાકુબ પટેલ નામની મહિલાને કૂતરાઓ દ્વારા ફાડી ખાવામાં આવ્યા. તેઓ પોતાના ઘરની બહાર ઓટલા પર બેઠા હતા તે સમયે આ ઘટના બની. ઘટના બનતાની સાથે જ સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગંભીર ઈજા હોવાના કારણે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ફરજાના બેનને મોં પર, નાક પર અને ગળા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. વારંવાર આવી શ્વાન કરડવાની ઘટનાઓને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. હું ઇમરાન યાકુબ આદમ પટેલ ખાનપુર દેહ ગામનો રહેવાસી છું. ખાનપુર ગામમાં કૂતરાઓનો એટલો બધો ત્રાસ છે કે હદ પાર થઈ ગયેલું છે. આ મારી મિસિસ છે ફરજાના ઇમરાન યાકુબ પટેલ.
નાકે હોઠ ઉપર બધી જગ્યાએ તોડી ખાધું છે. તાત્કાલિક મારે બરોડા લઈ જવા હું મજબૂર બન્યો છું. ગયા વર્ષે મારી ભાણકીને આ બેનની ભત્રીજી થાય, માત્ર 1.5 વર્ષની ઉંમરની છોકરી હતી. 15થી 20 કૂતરાઓ લાગી ગયા હતા. લગભગ અહીંયાથી કૂતરાઓએ પકડી અને ફાડતા ફાડતા 20-30 ફૂટ દૂર સુધી લઈ ગયેલા. એ છોકરીને પણ બરોડા લઈ જવા અમારે મજબૂર થવું પડ્યું હતું. બરાબર. હવે લગભગ 2-3 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલી બરોડા SSG હોસ્પિટલમાં. અત્યારે એ છોકરી બધી જગ્યાએ 7 થી 8 જગ્યાએ તોડી ખાધેલું છે. એ બધી જગ્યાએ હજુ આજે પણ એની નિશાની છે. ગૌરી વ્રત નિમિત્તે ગજાનન સાઈ શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બહેનોની દીકરીઓને લસ્સી અને ફરાળી વેફરનું વિતરણ. ગજાનન સાઈ શક્તિ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ સાથે સંકલન કરીને દિવ્યાંગ બહેનોની આશરે 60 દીકરીઓને લસ્સી તેમજ ફરાળી વેફરનું વિતરણ કરવામાં આવ્યું. દીકરીઓએ આનંદપૂર્વક પ્રસાદી સ્વીકારી અને ટ્રસ્ટના આ સેવાકીય કાર્યની પ્રશંસા કરી. ઉલ્લેખનીય છે કે ગજાનન સાઈ શક્તિ સેવા ટ્રસ્ટ છેલ્લા 8 વર્ષથી વડોદરા શહેરમાં વિવિધ હિન્દુ તહેવારોની ઉજવણી સાથે જરૂરિયાતમંદ લોકો સુધી સેવા પહોંચાડવા માટે સતત કાર્યરત છે. સમાજમાં માનવ સેવાનો સંદેશ ફેલાવી જરૂરિયાતમંદોના ચહેરા પર સ્મિત લાવવાનો ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. આ અવસરે ગજાનન સાઈ શક્તિ સેવા ટ્રસ્ટના સંચાલક વિકી શ્રીમાળીએ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો, સભ્યો, સેવાભાવી કાર્યકરો તથા દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમાજના સહયોગથી આવા સેવાકીય કાર્યો ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે. આજરોજ વડોદરાના મકરપુરા વિસ્તારની અંદર આવેલ દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટ, જે દિવ્યાંગ બહેનોનું આ જે ટ્રસ્ટ છે, તેમના જે બાળકો છે, જેમની જે દીકરીઓ છે, તેમને ગજાનન સાઈ શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા સતત 8મા વર્ષે અમે આજે લસ્સી વિતરણ અને ફરાળી વેફરનું વિતરણ કરેલું છે. અને ગજાનન સાઈ શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટના જે સંચાલક છે અમનદીપ મેમ કૌર, તેમના દ્વારા સહયોગથી જ આ કાર્યક્રમ સફળ રહ્યો છે. અને સાથે સાથે ગજાનન સાઈ શક્તિ સેવા ટ્રસ્ટના જે અમારા જેટલા દાતાઓ છે તેમનો પણ અમે આભાર માનીએ છીએ. અને આ વિતરણની અંદર 60 જેટલી બાળકીઓએ આજે આ ફરાળી લસ્સી અને વેફરનો લાભ લીધેલો છે. અને આ પ્રોગ્રામ કરીને અમારા સાઈ શક્તિ સેવા ટ્રસ્ટના જે પણ સંચાલકો અને કાર્યકર્તાઓ છે એમાં ખુશીની એક લાગણી છે. ડભોઈ ઉપરવાસમાં સર્વત્ર વ્યાપક વરસાદ. વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીના જળપ્રવાહમાં વ્યાપક વધારો. છોટાઉદેપુર જિલ્લામાં વરસેલા વ્યાપક વરસાદથી ઓરસંગ નદી ધસમસતા પ્રવાહ સાથે નર્મદા નદીમાં ભળી. ઉપરાંત નર્મદા કાંઠાના તિલકવાડા અને ઉપરવાસમાં વરસેલા વરસાદથી મેણ નદીનો પ્રવાહ પર નર્મદા નદીમાં ભળ્યો. ચાલુ સિઝનમાં પ્રથમવાર વ્યાપક પાણીના પ્રવાહ સાથે નર્મદા નદી ચાંદોદમાં વહેતી જોવા મળી. પાણીની આવક આ પ્રમાણે સતત ચાલુ રહેશે તો ચાંદોદ ખાતે નર્મદા નદી ચાલુ સિઝનમાં પ્રથમવાર 2 કાંઠે થવાની સંભાવના. નાવિકોએ પોતાની હોડીઓ સુરક્ષિત કાંઠા ઉપર લાંગરી. નર્મદા કિનારે રમણીય દ્રશ્યો સર્જાયા. વડોદરામાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર. વડોદરામાં ભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક પ્રશાસન સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર આવી ગયું. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા કલેક્ટર ઓફિસ ખાતે રેસ્ક્યુ બોટ લાવવામાં આવી. બચાવ અને રાહત કામગીરી ઝડપથી શરૂ કરી શકાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી. સંભવિત આપત્તિજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને પણ સાવચેત રહેવા જણાવાયું છે. સૌને નમસ્કાર. હું અનિલ ધામેલિયા, કલેક્ટર વડોદરા. આપ સૌ વડોદરાવાસીઓને એક અપીલ કરવા માંગુ છું. આજે સાંજે બંગાળની ખાડી તરફથી આવતું ડીપ ડિપ્રેશન, એમની તીવ્રતા વધતી જઈ રહી છે
અને ખાસ કરીને જ્યારે કોસ્ટલ ભાગમાં આવશે ત્યારે એમના મોઇશ્ચરના કારણે એમની તીવ્રતા ખૂબ વધારે થવાની શક્યતાઓ છે. ખૂબ તેજ ગતિથી આગળ આવે છે. એટલે આ કિસ્સાની અંદર વડોદરા જિલ્લાની અંદર ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. મોટાભાગે મોડી રાતના સમયથી લઈને આવતીકાલના સમય દરમિયાન આ આગાહી છે. એટલે આવતીકાલે ખાસ કરીને આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ. વિશેષ કરીને પવનની ગતિ પણ આ ડિપ્રેશનની સાથે વધારે છે. એટલે 45થી લઈને 55 કિલોમીટર પર અવરની સ્પીડથી પવન પણ ફૂંકાવાની શક્યતાઓ છે. તમામ વડોદરાવાસીઓને મારી વિનંતી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે. એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે આવતીકાલે રજા જાહેર કરી છે. આથી કોઈ પણ સંસ્થાન, ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાન તો બંધ હોય છે. આ ઉપરાંત વોકેશનલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, પોલિટેકનિક હોય અથવા કોચિંગ ક્લાસ હોય, આ તમામે બંધ રાખવાના છે. કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ચાલુ ના રહે એ બાબતની તકેદારી રાખવાની છે. શક્ય હોય ત્યાં સુધી કંપનીઝ અને અન્ય એસ્ટાબ્લિશમેન્ટ વર્ક ફ્રોમ હોમ કરે એ દિશાનો પ્રયત્ન આપણે કરવાનો છે. આ સિવાય તમામ વ્યક્તિઓ પોતે સુરક્ષિત સ્થળોએ રહે, નદી કાંઠાના વિસ્તાર કે તળાવવાળા વિસ્તારની અંદર ના જાય એ બાબતે આપણે તકેદારી રાખવાની છે. માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવાની છે અને વિશેષ કરીને કોઈ નદી કાંઠાના કે તળાવ કાંઠાના ભાગની અંદર પણ કોઈ પ્રવેશે નહીં એ બાબતે આપણે તમામ તકેદારી રાખવાની છે. વિશેષ કરીને કોઈ કોઝવેની અંદર પાણી ભરાતા હોય તો એ પાણી પણ આપણે ઓળંગીએ નહીં, એમને ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરીએ, એ આપણે તકેદારી રાખીશું. કોઈ જર્જરિત મકાનમાં અથવા તો અસુરક્ષિત હોય એવા ભાગની અંદર આપણને લાગતું હોય તો તાત્કાલિક આપણે યોગ્ય સુરક્ષિત સ્થળોએ પહોંચીએ એ માટેની તૈયારી રાખવાની છે. નીચાણવાળા વિસ્તારોની અંદર આવશ્યકતા જણાય, જ્યાં દરેક વખતે નદી કાંઠાના વિસ્તાર કે નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં ફ્લડ થવાની શક્યતા હોય ત્યાં વહીવટીતંત્ર મારફતે પ્રિકોશનરી ઇવેક્યુએશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આથી આપ સૌને પણ અપીલ છે કે આમની અંદર એમને સહયોગ આપે. જરૂરિયાત લાગે ત્યાં શિફ્ટિંગ આપણે કરવું જોઈએ જેથી કરીને છેલ્લા સમયે કોઈ મુશ્કેલી ના પડે. સમગ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ મશીનરી એક્ટિવ મોડ ઉપર છે. સમગ્ર રાત્રિ દરમિયાન પણ આપણે કંટ્રોલ રૂમ પણ ઓપન રાખીશું. લોકો પણ સતત એક્ટિવ રહેવાના છે. આપણી સમગ્ર મશીનરી એક્ટિવ છે. જરૂરિયાત લાગે ત્યાં આપણે NDRF, SDRF, આર્મી કે એરફોર્સની મદદ પણ લઈશું. પણ આપ સૌને પૂરતી તકેદારી રાખીએ, સુરક્ષિત સ્થળોએ રહીએ અને આપણે પોતાના પરિવારને અને આજુબાજુના લોકોને સુરક્ષિત બનાવીએ એ દિશાની કાળજી રાખીએ એવી તમામ સૌને અપીલ છે. આભાર. સાવલી તાલુકામાં વીજળીના કડાકા સાથે મેઘરાજાની પધરામણી. તંત્ર એલર્ટ મોડ પર. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે આજે સાવલી તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા અને ગડગડાટ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હાલ સમગ્ર સાવલી તાલુકામાં સર્વત્ર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય પછી પડેલા આ મુસળધાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં શીતળતા વ્યાપી ગઈ છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. બીજી તરફ હવામાન ખાતાની ભારે વરસાદની આગામી સૂચનાઓએ ગંભીરતાથી લેતા તાલુકાનું વહીવટી તંત્ર તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.